આ લેક્ચરમાં આપણે ધોરણ 10 યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર નો પાર્ટ 1 જોયો તો આજે આપણે પાર્ટ 2 ની ચર્ચા કરીશું. બરાબર? તો આપણે એના પેરેગ્રાફ ક્વેશ્ચન આન્સર જોઈએ. Incandescent light is produced when a substance is heated so much. Incandescent light ક્યારે પેદા થાય? તો પદાર્થને વધારે પડતી ગરમી આપવામાં ત્યારે ઇન્કેન્ડેશન લાઇટ પેદા થાય. ઇન્કેન્ડેશન નો મતલબ થાય ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ. તો એ heated so much that it begins to glow. એટલે વધારે ગરમી આપવામાં આવે એટલે પ્રકાશવા લાગે. Heat causes the substance to become hot and glow. heat થી શું થાય છે? પદાર્થ ગરમ થાય છે અને પછી ઝળહળે છે. Initially emitting infrared, then red, orange, yellow and white lights. As it becomes increasingly hotter, when the temperature of a firework is controlled, the glows of its metallic substances can be manipulated to be a desired color at the proper time. હવે જ્યારે ગરમી આપવામાં આવે એટલે જુદા જુદા રંગો બહાર નીકળે. શરૂઆતમાં ઇન્ફ્રારેડ એટલે ચમકતો લાલ હોય, પછી લાલ, પછી ઓરેન્જ થાય જે કેસરી રંગ કહીએ, પછી યલો એટલે પીળો થાય અને પછી સફેદ થાય. તો જ્યારે ગરમી ઓછી હોય ત્યારે ઇન્ફ્રારેડ, પછી ગરમી વધે એટલે રેડ, પછી એનાથી ગરમી એટલે ઓરેન્જ, પછી યલો, વ્હાઇટ, એમ જેમ ગરમી વધતી જાય એમ ફાયરવર્ક્સ ની અંદર પોતાના રંગ બદલાતા જાય. As it is becomes increasingly hot, કે છે ને જેમ પદાર્થ ગરમ થતો જાય એમ એના રંગ બદલાતા જાય. When the temperature of firework is controlled, જ્યારે ફટાકડાનું જે ટેમ્પરેચર આપણે કંટ્રોલ કરી શકીએ, the glows of its metallic substance can be manipulated to be a desired color at the proper time. જો આપણે ફટાકડાનું જે ટેમ્પરેચર એને કંટ્રોલ કરી શકીએ તો ઈચ્છિત સમય ઈચ્છિત રંગ આપણે મેળવી શકીએ છીએ. What is incandescent? So incandescent is produced when substance is heated so much that it begin to glow. A heat, a light produced by heat is called incandescence. समझ में? तो a light produced by heat is called incandescent. List color in sequence. ભાઈ કલરોના નામ તમારે સિક્વન્સમાં આપવાના છે, પહેલો, બીજો, ત્રીજો. એમ તો સૌથી પહેલા ઇન્ફ્રારેડ, રેડ, orange, yellow and white. Is it possible to control the temperature? So yes, it is possible to control the temperature. And if the temperature is controlled, we can get desired color at proper time. Next, મિત્રો, the principle behind any firework is that when heat is applied to fuel, કોઈ પણ ફટાકડા ફાયરવર્ક નો સિદ્ધાંત છે. જ્યારે એને ગરમી આપવામાં આવે, ફ્યુઅલ એની અંદર જે ઈંધણ બળતણ વપરાય, જે ગંધક જેને કહીએ, એને ગરમી આપવામાં આવે એને આપણે ગન પાવડર કહીએ, ફ્યુઅલ એટલે ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. એ ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગે છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning tank place all of a sudden, જો છતાં પણ એની અંદર જે હીટ હોય ને એને આમ કેદ કરવા, બાંધી રાખવામાં આવે છે. એટલે એકદમ સડન દાસ સાથે ઉડે છે. એટલે ટાઈટલી પેક કરવામાં આવે છે ફટાકડાને. એટલે ને the fuel is packed tightly, એટલે સખત રીતે બાંધ્યું હોય અંદર ફ્યુઅલને, એટલે ઘરની અંદર વધી જાય છે. બરાબર? and keep the heat in the burning take place all of a sudden, અને ધડાકા સાથે ગરમી બહાર નીકળે છે. What does the firework use to burn? The fireworks use fuel and oxygen to burn. The fireworks use oxygen to burn. What is the principle of any firework? Any fireworks નો સિદ્ધાંત શું છે? તો when heat is applied to fuel, it burns using oxygen. क्या सिद्धांत पर कार्य કરે છે? When heat is applied to fuel, it burns using oxygen. It causes the characteristic loud noise. અને એનું પરિણામ શું આવે છે ભાઈ? ધડાકાભર અવાજ. જ્યારે ફ્યુઅલ ને ઓક્સિજન મળે, ગરમી મળે, એ ઓક્સિજનનો ઉપયોગ કરી શકે એટલે અંદર ટાઈટ પેક હોય ફ્યુઅલ, એટલે જોરદાર ગરમી ભેગી થાય અને બ્લાસ્ટ સાથે ફૂટે એટલે એનો સાઉન્ડ સંભળાય છે આપણને. The actual manufacturing process of firework is simple. ખરેખર ફટાકડા બનાવવાનું જે પ્રોસેસ એકદમ સરળ છે.
The raw material required are fuel, binders, oxidizer and a few other materials. તો એના માટે બનાવવા માટે શું જોવા મળે? ફ્યુઅલ જોઈએ, બાંધવા માટે જે પેપર્સ જોઈએ, ઓક્સિડાઇઝર જોઈએ અને બીજા બધા મટીરીયલ. બરાબર? The ingredients are ground and mixed well. એની તો જે ingredients વપરાય ને એ બધાને ભેગા કરવામાં આવે, મિક્સ કરવામાં આવે. The mixture is pushed through a machine from which it comes out as a long roll or stripes. અને મશીન દ્વારા એક લાંબા પટ્ટાના સ્વરૂપમાં અથવા ગોળ ભૂંગળીની અંદર એ ફ્યુઅલને ભરવામાં આવે છે. હવે શું કહે છે? And then roll in cardboard or old newspaper with a fuse. પછી જૂનું પેપર હોય, કાર્ડ હોય એનાથી લપેટી દેવામાં આવે અને એને ફ્યુઝ એટલે દિવેટ લગાવવામાં આવે છે. What raw materials used to make fire? Fireworks બનાવવા કેવા પ્રકારના raw material ઉપયોગ થાય છે? તો raw material like fuel, binders, oxidizers and other materials used to make fireworks. The actual manufacturing process of fireworks is not hard. એટલે simple means not hard means simple. તો વાક્ય કેવું છે? શું છે? Next paragraph જોઈએ મિત્રો. The greatest danger of pyrotechnics is that it deals with fire. તો એ pyrotechnics છે, જે ફટાકડાનું વિજ્ઞાન છે, એને જે મોટી સમસ્યા છે એ આગ લાગવી. The industry is notorious for its accidents. અને આ જે ફાયરવર્ક્સ બનાવતા જે કારખાના છે એ ખરેખર એક અકસ્માત માટે કુખ્યાત છે, પ્રખ્યાત નહીં કુખ્યાત છે. Whether in the USA, જાપાન or India, પછી એ કારખાના USA માં હોય, જાપાનમાં કે ઇન્ડિયામાં, આ દરેક જગ્યાએ દરેક દેશોની અંદર આવા ફટાકડા બનાવતા જે કારખાનાની અંદર આગ લાગવાના બનાવો બનતા છે. Though the mixture is stable if kept cool and dry, it can catch fire if heat is excessively applied through too much friction, sometimes or from spark or an impact. આમ તો આ જે પદાર્થ છે મિક્સર એ સ્ટેબલ છે, જો ઠંડી અને સૂકી જગ્યાએ રાખવામાં તો સ્ટેબલ છે, કોઈ પ્રોબ્લેમ થતો નથી. પણ ઇટ કેન કેચ ફાયર, પણ એ આગ પકડી શકે ક્યારે? ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાય, આકસ્મિક રીતે જોઈને આગના સંપર્કમાં આવે, ચિંગારીના સંપર્કમાં આવે, થ્રુ ટુ મચ ફ્રિક્શન, વધારે પડતું ઘર્ષણ લાગી જાય, સમટાઇમ્સ ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓર ઇમ્પેક્ટ, દબાણ, સ્પાર્ક, આના કારણે ઘણી વખત એ પદાર્થ આગ પકડતો હોય. Scientists are looking for ways to make fire safer. અત્યારે વૈજ્ઞાનિકો આ ફટાકડાને વધારે સલામત બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે, એનો રસ્તો શોધી રહ્યા છે કે શું કરીએ તો આને વધારે આપણે સલામત બનાવીશું. What is the greatest danger of the fireworks? So it deals with fire. It deals with fire is the greatest danger of fireworks. How can this catch the fire? આ ફટાકડા અથવા આ જે fireworks કેવી રીતે આગ પકડતા રહે? તો this can catch the fire if heat is accidentally applied through the too much friction, sometimes or from a spark or an impact. Are the scientists looking for the ways of making fireworks safer? વૈજ્ઞાનિકો આ ફટાકડાને વધારે સલામત બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. Yes, the scientists are looking for the ways of making fireworks safer. Next paragraph we will go. In India, fireworks used to be imported from China during the Second World War. દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે આ ફટાકડા આપણે ચાઇનામાંથી આયાત કરતા હતા. These imports were stopped and the safety manufacturer producer of Shivakashi in Tamil Nadu began manufacturing fireworks for in 1992. The country used about 60 crores worth of fireworks and 60 to 70% of these come from Shivakashi. Okay, the fire used to be imported from China during the Second World. દ્વિતીય વિશ્વયુદ્ધમાં આપણે આયાત કરતા, પણ આ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી આપણે આયાત બંધ કરી દીધી. પણ આયાત બંધ કરી એટલે પછી આપણા જે તમિલનાડુની અંદર જે શિવાકાશી નામનું સ્થળ છે ત્યાં દિવાસળીની જે કારખાનું દિવાસળી બનાવે જે મેસ્ટિક કહીએ, પછી એ શિવાકાશીની અંદર આ ફટાકડા બનાવવાની શરૂઆત થઈ
પણ એવું કહેવાય છે ભાઈ 1992 ની અંદર જે આપણે દિવાળીમાં જે ફટાકડા 60 કરોડના ફટાકડા ફોડી નાખ્યા in 1990 60 કરોડના એમાંથી 60 કરોડના કે 60 થી 70% તો ક્યાંથી આવેલા શિવાકાશીમાં આવ્યા એટલે કદાચ 60 કરોડના આપણે 60 થી 70% ગણીએ તો લગભગ 40 કરોડના ફટાકડા એવું થાય 40 કરોડના હા ફટાકડા શિવાકાશીમાંથી આવેલા. From where were the fireworks imported? The fireworks were imported from China. Where is Sivakashi situated? Sivakashi is situated in Tamil Nadu. For what purpose did Sivakashi manufacture the fireworks? Sivakashi કયા હેતુ માટે ફટાકડાનું ઉત્પાદન કરે છે? તો Sivakashi manufactured the fireworks for the Diwali. અહીંયા મિત્રો એ કદાચ એક સેન્ટેન્સ મિસ થઈ ગયું છે એ ધ્યાન રાખજો તમે ચોપડીમાં જોઈ લેજો પણ એ આવશે અહીંયા Sivakashi manufactured the fireworks for Diwali. Next paragraph જોઈએ મિત્રો. In Sivakashi, fireworks are manufactured in number of small units. નાના યુનિટ છે ભાઈ ત્યાં નાના એકમો છે એની અંદર ફટાકડા બને છે. 3 months before the festival is the busiest time for these units. અને આ બધા એકમો ને દિવાળીના 3 પહેલા એકદમ વ્યસ્ત હોય જોરદાર કામ ચાલતું હોય ફટાકડા બનાવવાનું. Fireworks are transported to every nook and corner of the country. અને શિવાકાશીમાંથી દેશના ખૂણે ખૂણે હા ટ્રકો દ્વારા એ રીતે આ ફટાકડાને પહોંચાડવામાં આવે છે. nook and corner દેશના ખૂણે ખૂણે. The working condition of these units are however far from satisfactory. પણ આ યુનિટ્સ જે એકમોની અંદર ફટાકડા બનાવવામાં આવે છે ભાઈ એ એકમોની અંદર જે સેફ્ટીની વાત કરીએ તો સંતોષકારક નથી. There are very few testing facilities for quality or uniformity and hardly any safety measure in force. જે સલામતીની વાત કરીએ ભાઈ હા એ ક્વોલિટીની વાત કરીએ સાધનોની ટેસ્ટિંગ ફેસિલિટીની વાત કરીએ તો એ સંતોષકારક નથી. Are there lots of testing facility for quality? No, there aren't lots of testing facility for quality. Can we get any information of fireworks? આ ક્વેશ્ચન મિત્રો નેક્સ્ટ પેરેગ્રાફમાં આવશે જોઈ લઈએ આપણે તો આન્સર no we cannot get any information of fireworks. This is why we hear of accidents Sivakashi years after years. એટલા માટે બસ શિવાકાશીમાં દર વર્ષે અથવા વર્ષો આપણને અકસ્માતના અથવા તે આગ લાગવાના બનાવો આપણે સાંભળવા મળતા છે. It is very difficult to get information on how to manufacture fireworks. જો આગળના ફકરાની અંદર જે સેકન્ડ ક્વેશ્ચન જોઈએ તેનો જવાબ અહીંયા છે ભાઈ. It is very difficult to get information on how to manufacture fireworks. ફટાકડા કઈ રીતે બનાવવા એનું જે ઇન્ફોર્મેશન મેળવવી ઘણી અઘરી છે. Because it is not considered safe to give everybody the details. બધાને એની માહિતી આપવી એ સલામત નથી. It is not considered safe. Only a very few reliable persons are taught this art. માત્ર ઘણા ગાંઠ્યા જે ભરોસેમંદ વ્યક્તિઓને જ આ કલા શીખવવામાં આવે છે. તો આપણે જે લાસ્ટ આની અગાઉના જે પેરેગ્રાફની અંદર સેકન્ડ ક્વેશ્ચન જોયો હતો એનો જવાબ અહીંયા છે યાદ રાખજો. હવે why are the firework process taught to reliable person only? કે fireworks નું જે જ્ઞાન છે ખાલી ભરોસેમંદ વ્યક્તિને કેમ શીખવવામાં આવે છે? Because it is not considered safe to give everybody the details. It is very easy to get any information about making the fireworks. Fireworks ની ગમે તે કોઈ બી માહિતી મેળવવી બહુ સરળ છે. ના, it is difficult. False આવશે સેન્ટેન્સ મિત્રો. Next paragraph જોઈએ મિત્રો. In many countries fireworks are not allowed to be used by individuals. ઘણા બધા દેશોની અંદર ફટાકડા ફોડવા માટે વ્યક્તિગત પરમિશન નથી. એને મંજૂરી નથી આપવામાં આવી. Only community displays specially organized with the help of experts are allowed. તો એવા દેશોની અંદર જે community displays હોય એટલે કે જે મોટા મોટા ફંક્શનો હોય એની અંદર ફટાકડા ફોડવાની પરમિશન આપે પણ એ કેવી રીતે? with the help of experts. એક્સપર્ટ વ્યક્તિના નેતૃત્વ હેઠળ ત્યાં ફટાકડા ફોડવાની પરમિશન મળે છે. A great deal of care is taken for safety at these displays. અને આજે મોટા મોટા સમારોહ અને ફટાકડા ફોડતા હોય ત્યારે બહુ સલામતીનું ધ્યાન રાખવામાં આવે છે. However, since even children are allowed to be played with fires in India, ભારતમાં તો
ફટાકડા ફોડવાની પરમિશન બાળકોને પણ આપી દેવામાં આવે. આપણે લગ્ન પ્રસંગો કે એવું કંઈ હોય તો જોતા જો ફટાકડા કોણ ફોડતા? નાના ટેણિયાઓ ફોડતા હોય બધા. તો વિદેશોની અંદર એ પરમિશન નથી. વિદેશોની અંદર ફટાકડા મોટા મોટા સમારોહની અંદર મોટો કોઈ જે પ્રસંગ હોય એની અંદર થાય, પણ એક્સપર્ટ વ્યક્તિના નેતૃત્વ હેઠળ થાય, જ્યારે આપણે ઇન્ડિયામાં જોવા મળતું નથી. It is important to observe certain safety rules. તો ફટાકડા ફોડતા માટે કેટલાક જે સલામતીના જે નિયમો છે એને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. Are fireworks allowed by individuals in foreign countries? ફોરેન કન્ટ્રી અંદર વ્યક્તિગત ફટાકડા ફોડવાનું પરમિશન છે? નો. No, fireworks are not allowed. No, fireworks are not allowed by individuals in foreign countries. Children are allowed to play with fireworks in India. બાળકોને ફટાકડા ફોડવા ઇન્ડિયામાં કોઈ પરમિશન છે? તો yes, true. Next paragraph જોઈએ મિત્રો. Fireworks should be stored, handled and lit with care. ફટાકડાને જે સ્ટોર કરવા, એની ઉચકીની જગ્યાએ બીજી જગ્યાએ રાખવી, એમાં બહુ કાળજી રાખવી પડે. They should never be stored or unpacked near a flame. આગની નજીક પણ ખુલ્લા રખાય નહીં. ગેસ સિલિન્ડરની બાજુમાં ન રખાય, હીટરની બાજુમાં ના રખાય. તો જો આગ હોય, ગેસ સિલિન્ડર હોય, હીટર એની બાજુમાં ફટાકડા ખુલ્લા મુકાય નહીં. One should never wear long loose clothes or nylon clothes when lighting crackers. ફટાકડા ફોડતા હોય તો ઢીલા લાંબા નાયલોનના કપડા પહેરવા જોઈએ. What care should we take regarding the crackers? Crackers ને લઈને આપણે કેવી ધ્યાન રાખવું જોઈએ? તો we should handle it with care. We should not store or unpack near flame, gas cylinder or heater. We should wear long nylon clothes while lighting crackers. ફટાકડા ફોડતા લાંબા નાયલોનના કપડા પહેરવા જોઈએ. ફોલ્સ કોટન ક્લોથ્સ પહેરવા જોઈએ, ટાઈટ કપડા પહેરવા જોઈએ. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો. And since the powder in crackers is poisonous, ફટાકડાની જે પાવડર હોતા છે ભગંધક કરીને એ બહુ ઝેરીલો હોય. They should never be carried loose in your pocket or your hands. હાથમાં કે ખિસ્સામાં સૂકુના ભરી દેવા ફટાકડા. ઘણા લોકો ફટાકડા ખુલ્લા હાથમાં લેતા હોય, ખિસ્સામાં મૂકી દેતા હોય. Also fireworks should never ever lit inside a house. બીજું ફટાકડા ઘરમાં ન ફોડવા જોઈએ. Never bend over a firework when you are lighting it and never use fireworks to frighten people. જ્યારે ફટાકડા ફોડતા હોય પણ ઝૂકીને ફટાકડા ફોડવા જોઈએ નહીં, અને અન્ય કોઈ વ્યક્તિને ડરાવવા માટે પણ ફટાકડા ફોડવા જોઈએ નહીં. If in spite of being careful, હવે તમે બહુ કાળજી રાખો છતાં પણ you do get a burn, તમે દાઝી જાઓ. Go to a doctor instead of applying oil or ointment. તો તરત ડોક્ટરનો સંપર્ક કરો. ઘણા લોકો દૂધની ક્રીમ લગાવી દે, ઓઇન્ટમેન્ટ લગાવી દે, ગમે તે. તો એને બદલે આપણે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. With care and consideration we can make our favorite festival a much safer one. પણ જો આપણે થોડી કાળજી રાખીએ, તકેદારી રાખીએ, તો આપણા આ ચહિતા તહેવારને આપણે વધારે સલામત બનાવી શકીએ છીએ. What should one do if he or she gets burned? કોઈ વ્યક્તિ દાઝી જાય તો શું કરવું જોઈએ? If he or she gets burned, they should go to doctor instead of applying oil or ointment. What care should we take while bursting crackers? ફટાકડા ફોડતા આપણે શું ધ્યાન રાખવું જોઈએ? We should never lit fireworks inside a house. Never bend over fireworks while bursting it, and never use fireworks to frighten people. Okay મિત્રો? તો મિત્રો અહીંયા આપણો પાર્ટ યુનિટ 5 playing with fire project મિત્રો પાર્ટ 1 and પાર્ટ 2. હવે આપણે યુનિટ 6 ની અંદર મળીશું. ત્યાં સુધી મિત્રો જો મારી ચેનલ ગમી હોય તો ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ.